હેલો ફ્રેન્ડ્સ, સૌને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બધા મજામાં છો ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો આજે આપણે વિડીયોમાં કાપડની બેગ બનાવીશું. તો તેના માટેનું મેં લીધેલું છે માપ લંબાઈનું 18.5 ઇંચની લંબાઈ લીધેલી છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને એની પહોળાઈ છે 12 ઇંચની. 12 ઇંચની પહોળાઈ છે અને 18.5 ઇંચની લંબાઈ છે. 2 પોકેટવાળું આપણે બનાવીશું. તો તેના માટેનું મેં અહીં કાપડ, અસ્તર અને જે સ્પંચ આવે છે એ મેં જોઈન્ટ કરી દેલું છે. તો ચેન લઈશું અને એના માટેનું રનર લઈશું. તો અહીંયા મેં ઊભી અને આડી લાઈન સિલેક્ટ કરી દેલી છે 2 ઇંચનું માર્કિંગ કરીને. ત્યાર પછી આપણે આવી રીતના કાપડને ફોલ્ડ કરી દેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને સેન્ટરમાં એટલે ત્યાં આગળ જે કાપડ આપણે ફોલ્ડ કર્યું છે ત્યાં આગળ આપણે 1.5 ઇંચનું માર્કિંગ કરીશું. ચોકથી માર્ક કરી દેવાનું છે. આવી રીતના 1.5 ઇંચનું માર્કિંગ કરવાનું છે અને આડું પણ 1.5 ઇંચનું માર્ક કરી દેવાનું છે. એટલે નીચે એક બેઝ તૈયાર થશે બેગનો. એવી રીતના આ બાજુ પણ 1.5 ઇંચનું માર્ક કરી દેવાનું ચોકથી અને બોક્સ બનાવી દેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો જરૂરથી એક લાઈક કરજો અને શેર કરજો કે જેથી બીજાને પણ આ વિડીયો મદદરૂપ થાય. અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે. તો જે બોક્સ બનાવ્યું છે 1.5 ઇંચનું માર્ક કરીને આપણે જે ચોકથી સાઇન કરેલું છે તેને આપણે હવે કટ કરી દેવાનું છે. બંને બાજુ બંને બોક્સ કટ કરી દેવાના. તમે વિડીયોમાં જોઈ શકો છો. આ બેગ મારા કસ્ટમરની છે. કસ્ટમરને મને ઓર્ડર આપ્યો છે એ પ્રમાણમાં બેગ બનાવવાની છે. ત્યાર પછી આપણે ચેન લઈને એટેચ કરીશું બેગની ઉપર. તો પહેલેથી જ અહીંયા આગળ મેં પહોળાઈને માપ પ્રમાણે ચેન કટિંગ કરી દેલી છે અને રનર પણ ઇન્સર્ટ કરી દેલું છે. ત્યાર પછી બેગનો છતો ભાગ આવશે અને ચેનને ઊંધી રાખીને એની ઉપર સિલાઈ કરવાની રહેશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. મશીન એકદમ ધીરેથી ચલાવવાનું રહેશે, ફાસ્ટ નથી ચલાવવાનું કારણ કે આપણે ચેનની ઉપર સિલાઈ કરવાની છે એટલે મશીનને એકદમ ધીરેથી ચલાવવાનું રહેશે. ચેન એક બાજુ લગાવી ગયા પછી આપણે એની ઉપર આપણે ટોપ સિલાઈ કરીશું કે જેથી ચેન વ્યવસ્થિત કાપડની ઉપર બેસી જાય. તમે વિડીયોમાં જોઈ શકો છો. ત્યાર પછી આપણે જે 1.5 ઇંચનું માર્કિંગ કરીને પટ્ટી કટ કરેલી હતી તે હવે આપણે ચેનની ઉપર એટેચ કરીશું. તમે વિડીયોમાં જોઈ શકો છો. એટલે ચેનનો છતો ભાગ આવશે અને જે પટ્ટી છે એને ઊંધી બાજુ મૂકીને ચેનની ઉપર સિલાઈ કરવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. પછીથી ટોપ સિલાઈ કરી દેવી. તમે વિડીયોમાં જોઈ શકો છો. એટલે ચેન અને કાપડ વ્યવસ્થિત બેસી જાય. તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ ફિનિશિંગવાળી ચેન એટેચ થઈ ગઈ છે. હવે આપણે પોકેટ બનાવવા માટે એક અસ્તર લઈશું. તો અહીં આગળ અસ્તરની પહોળાઈ જે આપણે બનાવવાનું છે બેગ એ જ પ્રમાણમાં પહોળાઈ લીધેલી છે અને લંબાઈ લીધેલી છે જે આપણે ફૂલ લંબાઈ લીધેલી છે એનાથી અડધી લીધેલી છે. એટલે જે બોક્સ આપણે કટિંગ કરેલું છે ત્યાં સુધીનું લેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. એટલે આપણું એક પોકેટ તૈયાર થશે. ઉપરની બાજુ સિલાઈ થઈ ગઈ છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આવી રીતના કાપડને છતું કરીને હવે સાઈડમાં સિલાઈ કરી દેવાની છે. જે આપણે બોક્સ બનાવેલું છે કટિંગ કરેલું છે ત્યાં સુધીની સિલાઈ કરવાની રહેશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. ઉપરથી જે બોક્સ બનાવેલું છે ત્યાં સુધીની સિલાઈ કરી છે. બંને બાજુ એવી રીતના સિલાઈ કરી દેવાની છે. બંને સાઈડમાં સિલાઈ થઈ ગયા પછી અહીંયા ગળી આડી લાઈન પર પણ સિલાઈ કરવાની રહેશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. એક નીચે પણ સિલાઈ કરી દેવાની કે જેથી આપણું એક પોકેટ તૈયાર થશે. વધારાનું જે અસ્તર છે એને કટિંગ કરી દેવું. ત્યાર પછી આપણે બેલ્ટ બનાવીશું. તો મેં પહેલાંથી અહીં આગળ એક બેલ્ટ તૈયાર કરી દેલો છે. તો તેની લંબાઈ છે
25 ઇંચની લંબાઈ લીધેલી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। તમારે જો નાનો મોટો બેલ્ટ બનાવવો હોય તે પણ તમે એનાથી ઓછી લંબાઈથી પણ બનાવી શકો છો। અને પહોળાઈ છે 3 ઇંચની પહોળાઈ છે। તમને ફરીથી બતાવી દઉં છું, 25 ઇંચની લંબાઈ લીધેલી છે બેલ્ટ બનાવવા માટે અને 3 ઇંચની પહોળાઈ છે। તો પહેલાં એક આવી રીતના સાઈડમાંથી ફોલ્ડ કરવાનું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો, અને બીજી સાઈડે પણ આવી રીતના ફોલ્ડ કરવાનું છે। બંને બાજુથી ફોલ્ડ કર્યા પછી સેન્ટરથી પણ ફોલ્ડ કરીને ઉપર સિલાઈ કરવાની છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। આવી રીતના બેલ્ટ બનાવવાથી એકદમ મજબૂતથી બેલ્ટ બનશે। બંને બાજુ ફોલ્ડ કરતું રહેવાનું છે અને સેન્ટરમાં પણ ફોલ્ડ કરીને ઉપર સિલાઈ કરવાની રહેશે। બંને સાઈડે સિલાઈ કરી દેલી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। એનાથી એકદમ મજબૂતથી બેલ્ટ તૈયાર થશે। હવે આપણે બેગનું સેન્ટર કરીશું બેલ્ટને એટેચ કરવા માટે। તો અહીં આગળ સેન્ટરમાં ચોકથી સાઈન કરી દેવાની છે આવી રીતના, અને ત્યાર પછી આપણે જે સેન્ટરમાં ચોકથી સાઈન કરી છે ત્યાંથી 3 ઇંચ આ બાજુ લેવાના છે, તમે વિડીયોમાં જોઈ શકો છો, અને 3 ઇંચ પેલી સાઈડે કરવાના છે। 3 ઇંચ પર માર્ક કરવાનું છે, સેન્ટરમાંથી 3 ઇંચ આ બાજુ અને 3 ઇંચ બીજી બાજુ। હવે આપણે બેલ્ટને એટેચ કરીશું, જે 3 ઇંચની ઉપર માર્ક કર્યું છે ત્યાં આગળ બેલ્ટને એટેચ કરીશું। જ્યાં આપણે 3 ઇંચનું માર્ક કર્યું છે ત્યાં આગળ બેલ્ટ મૂકીને એની પર સિલાઈ કરવાની રહેશે, તમે વિડીયોમાં જોઈ શકો છો। 3 થી 4 વખત એની ઉપર સિલાઈ કરી દેવાની છે, પાક્કી સિલાઈ, એટલે એકદમ મજબૂતથી બેલ્ટ તૈયાર થશે। એવી રીતના બીજી બાજુ પણ 2-3 વખત સિલાઈ કરી દેવી। બંને બાજુ બેલ્ટ એટેચ થઈ ગયા છે। ત્યાર પછી આપણે બીજું પોકેટ બનાવવા માટે ચેનને એટેચ કરીશું બેગની ઉપર। તો અહીં આગળ મેં પહોળાઈના માપ પ્રમાણમાં બેગની પહોળાઈના માપ પ્રમાણમાં ચેન લીધેલી છે। ચેનને 2 ભાગમાં ડિવાઈડ કરી દેવાની છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। બેગનો જે છતો ભાગ આવશે અને ચેનનો ઊંધો ભાગ આવશે, તો એક બાજુ આપણે સિલાઈ કરવાની રહેશે, તમે વિડીયોમાં જોઈ શકો છો। તો આવી રીતના કરવાથી 2 પોકેટવાળી બેગ તૈયાર થશે। બેગની છતી સાઈડે ચેનને ઊંધી સાઈડે મૂકીને સિલાઈ કરવાની રહેશે, તમે વિડીયોમાં જોઈ શકો છો। ત્યાર પછી ચેનની ઉપર ટોપ સિલાઈ કરવાની રહેશે, તમે વિડીયોમાં જોઈ શકો છો। એક બાજુ ચેન લગાઈ ગઈ છે, એની ઉપર જ આપણે ટોપ સિલાઈ કરવાની છે। તો ટોપ સિલાઈ કરવાથી એકદમ ફિનિશિંગવાળી ચેન લાગશે। બેલ્ટ આ બાજુ લઈ લેવાના છે, તમે વિડીયોમાં જોઈ શકો છો, એટલે બેલ્ટની ઉપર પણ સિલાઈ થશે। એકદમ ફિનિશિંગવાળી ચેન એટેચ થશે। હવે બીજી સાઈડે પણ આપણે ચેનને એટેચ કરીશું, જે આપણે 2 ભાગ ડિવાઈડ કરેલા હતા, તો બીજો ભાગ પણ આપણે અહીં આગળ એટેચ કરીશું। ચેન લગાવી ગયા પછી આપણે લોકને ઇન્સર્ટ કરીશું, તો તેના માટે અહીંયા આગળ એક બાજુએ આપણે અંદર લોકને ઇન્સર્ટ કરવાનું છે, અને બીજી બાજુ જે ચેન છે, જે ચેનનો બીજો ભાગ છે તેને સાઈડમાંથી વાયર કાઢી લેવાનો છે, અને જે લોક છે એની અંદરથી પસાર કરવાનો છે। એકદમ ઇઝીલીથી લોક ઇન્સર્ટ થઈ જશે, તમે વિડીયોમાં જોઈ શકો છો। ત્યાર પછી આપણે બેગને ઊંધી કરીને બંને બાજુ એક સરખું વ્યવસ્થિત ગોઠવીને બંને સાઈડે સિલાઈ કરવાની રહેશે, તમે વિડીયોમાં જોઈ શકો છો। 2 વખત સિલાઈ કરી દેવી, પાક્કી સિલાઈ, કે જેથી સિલાઈ ખુલી ના જાય। હવે આપણે કવર સિલાઈ કરવા માટે એક પટ્ટી લઈશું, તો તેના માટેની મેં લાંબી પટ્ટી લીધેલી છે અને પહોળાઈ 1.5 ઇંચની પહોળાઈ લીધેલી છે। તો છતી બાજુ સિલાઈ કરવાની છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। ત્યાર પછી એને ફોલ્ડ કરવાનું છે, આવી રીતના ફોલ્ડ કરીને પટ્ટીને ફોલ્ડ કરીને ફરી આ બાજુ સાઈડે મેં પણ ફોલ્ડ કરીને એની ઉપર સિલાઈ કરવાની રહેશે। એકદમ મજબૂતાઈથી કવર સિલાઈ તૈયાર થશે।
બંને સાઈડે કવર સિલાઈ થઈ ગઈ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। હવે જે આપણે બોક્સ કટિંગ કર્યા હતા ત્યાં આગળ આપણે એક સિલાઈ કરી દઈશું, 2 વખત સિલાઈ કરીશું કે જેથી પાકી સિલાઈ થઈ જશે। બંને સાઈડે સિલાઈ કરવાની છે, બંને બોક્સ બાજુ, તમે વિડીયોમાં જોઈ શકો છો। અહીંયા પણ આપણે કવર સિલાઈ કરીશું, તો તેના માટે મેં નાની પટ્ટી લીધેલી છે અને અહીંયા આગળ પણ મેં 1.5 ઇંચની પહોળાઈવાળી પટ્ટી લીધેલી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। બંને સાઈડે કવર સિલાઈ થઈ ગઈ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। એકદમ ફિનિશિંગવાળું અંદરથી પણ સરસ તૈયાર થઈ ગયું છે બેગ। તો હવે હું તમને છત્તું કરીને બતાવું છું, તો તમે વિડીયોમાં જોઈ શકો છો। એકદમ સરસ 2 પોકેટવાળું બેગ તૈયાર થઈ ગઈ છે। આ એક પોકેટ છે અને આ બીજું પોકેટ છે। બેગ તૈયાર થઈ ગઈ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। તો તમે પણ આવી રીતના બેગ બનાવવાનો જરૂરથી ટ્રાય કરજો, તો તમારું પણ સરસ જ બનશે। અને મારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો, અને મારો વિડીયો છેક સુધી જોયો તેના માટે થેન્ક યુ।